જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ 23/12/2025 આપણે ઘઉં 40 દિવસના થઈ ગયા છે. ઘઉં જોઈ શકો છો મિત્રો આપ. 40 દિવસમાં ઘઉંમાં આપણે અત્યાર સુધી પિયતથી પાણી નથી આપ્યું. ક્યારેથી પિયત હવે કરવાનું છે. પહેલા ફુવારાથી જ પિયત કરેલ છે, આપ જોઈ શકો છો મિત્રો. અને હવે પછી આપણે ક્યારેથી પિયત કરવું છે. અને અત્યારે અમને ઓગણી NPK આપણે આપ્યું છે. એ વોટર સોલ્યુબલ પંપથી સ્પ્રે કરેલ છે, આપ જોઈ શકો છો. ઘઉંનું રિઝલ્ટ NPK નું પણ સારું મળ્યું છે અને ગ્રોથ પણ સારો છે, આપ જોઈ શકો છો. આપણે અહીંયા ઘઉંને 2 પાણી પાઈએ છીએ, બીજા બધા પાણી ફુવારાથી જ પાવતા હોય અને બીજા બધા પાણી ફુવારાથી જ પાવતા હોઈએ છીએ. અને ફેર પાછું ઘઉંની ઊંબી બહાર આવતી હોય છે, એ ટાઈમમાં વજન પણ ઘઉંમાં વધી ગયો હોય છે, એટલે આપણે ફેર પાછું પાણી ક્યારેથી પાછું એટલે 2 પાણી ઘઉંમાં ક્યારેથી પાવો છે, બીજા બધા પાણી ફુવારાથી જ પાવતા હોય છે. ઘઉં સારા પાકતા હોય છે. આપણે દર વખતે એ રીતના જ પિયત કરતા હોઈએ છીએ. ઘઉં પડતા નથી અને એમની મજબૂતાઈ વધીને રહે છે, ટકીને મજબૂત રહે છે. જમીનમાં ફિટ થઈ જવાથી ઘઉં પડતા નથી. ઘઉં સારી રીતે દોણો પાકી જતો હોય. જય માતાજી. આજનો વિડીયો અહીંયા પૂરો કરો.